જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે શેર કરીશ બજાર જેવા ફૂલેલા, ખાવામાં સોફ્ટ અને બધાના જ ફેવરેટ તેવા નાની મેથીના ગોટાની રેસીપી। તમે મોટા મેથીના પાન સાથે તો ગોટા બનાવતા જ હશો, પણ નાની મેથીના પાન સાથે ગોટા ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે। નાના મેથીના પાન ઘણા ગુણકારી છે, તેમાં કડવાશનું પ્રમાણ થોડું વધુ હોય છે। તો અહીંયા આ મેથીના પાન સાથે ગોટા બનાવવા તેમાં એવી સામગ્રી એડ કરીશું જેથી ગોટા ખાવામાં એકદમ સોફ્ટ, જાળીદાર અને ફૂલેલા તૈયાર થશે। અહીંયા આપણે બેટર નવી રીતે બનાવીશું, તો બનાવવામાં એકદમ સરળ અને પરફેક્ટ માપ સાથે ચાલો આ મેથીના ગોટા બનાવવાનું શરૂ કરીએ। અને જો તમને મારી બધી જ રેસીપી ડિટેલમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ dipaliskitchen.com પર જઈને જોઈ શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। સૌથી પહેલાં બજાર જેવા સોફ્ટ મેથીના ગોટા બનાવવા મેં અહીંયા નાની પાનવાળી મેથી લીધેલી છે, જે વજનમાં 250 ગ્રામ જેટલી છે। આ મેથીના પાનમાં કડવાશનું પ્રમાણ થોડું વધુ હોય છે અને જે આપણા શરીર માટે ઘણું ગુણકારી છે, તો બધાએ તેને ખાવું જોઈએ। અહીંયા મેં આ પાન સાથે ગોટા બનાવ્યા છે, પણ તમે મેથી બટાકાનું શાક પણ બનાવશો તો તે પણ ખૂબ જ ટેસ્ટી બને છે। તેની સાથે આ મેથીના પાનમાં માટીનું પ્રમાણ થોડું વધુ હોય છે, તો હવે તેને કેવી રીતે સમારવી તે જોઈ લઈએ। તો હવે છરીની મદદથી ઉપર રહેલા પાનના આ ભાગને આપણે કટ કરી લઈએ અને નીચેના મૂળવાળા ભાગને લઈ પાનને નાના નાના ટુકડામાં સમારી લઈએ। હવે કટ કરેલા પાનને પાણીથી બરાબર સારી રીતે સાફ કરી લઈએ। તો મેં પાનને સારી રીતે સાફ કરી લીધેલા છે। હવે એકદમ નવી રીતે બેટર બનાવવા મેં અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધેલો છે, તેમાં 1 કપથી થોડું ઓછું એટલે કે 2/3 કપ જેટલું પાણી એડ કરી દઈએ। હવે પાણીમાં 1 ચમચી જેટલું તેલ સાથે જ ચપટી એટલે કે 1/8 ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરી દઈએ। અહીંયા ખાવાનો સોડા ફક્ત ચપટી જેટલો જ એડ કરવાનો છે, જો સોડાનું પ્રમાણ વધુ હશે તો ગોટા લાલ થઈ જશે। હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, 1 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરવાના લીધે મેથીના પાનની કડવાશ એકદમ ઓછી થઈ જાય છે। મેં અહીંયા ખાંડનો પાવડર લીધેલો છે, જે પાણીમાં સરળતાથી મિક્સ થઈ જશે। જો તમારા પાસે દળેલી ખાંડ ન હોય તો તમે આખી ખાંડ પણ લઈ શકો છો। સાથે ચપટી હિંગ, 1 ચમચી જેટલા ક્રશ કરેલા આખા ધાણા, અડધી ચમચી જેટલા ક્રશ કરેલા મરીના દાણા અને અડધી ચમચી જેટલા ક્રશ કરેલા અજમાને એડ કરી દઈએ। હવે મેં અહીંયા 3 નંગ જેટલા લીલા મરચાંની પેસ્ટ લીધેલી છે, તેને એડ કરી દઈએ। તો મેથીના ગોટામાં તીખાશ માટે લીલા મરચાંની પેસ્ટ જ એડ કરવામાં આવે છે, એટલે લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો। હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। હવે તેમાં ઝીણા સમારેલા મેથીના પાન એડ કરી ફરીથી સારી રીતે મિક્સ કરી લઈએ। અહીંયા તમે મેથીના પાન સાથે કોથમીરના પાન, ઝીણી સમારેલી ડુંગળી કે પછી ઝીણા સમારેલા કેપ્સિકમના ટુકડા પણ એડ કરી શકો છો। તો હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગયેલી છે। હવે તેમાં 2 મોટી ચમચી જેટલો રવો એડ કરી દઈએ। તો રવો એડ કરવાના લીધે તે ગોટાના બહારના લેયરને ક્રિસ્પી બનાવે છે, જેથી અવશ્ય એડ કરવો। હવે મેં અહીંયા 1 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે, તેને થોડો થોડો એડ કરતા જઈ સારી રીતે મિક્સ કરી લઈએ, જેથી તેમાં કોઈ ગાંઠા ન રહે। તો અહીંયા આપણે શરૂઆતમાં 2/3 કપ જેટલું પાણી લીધેલું હતું, જેમાં 1 કપ જેટલો ચણાનો લોટ સારી રીતે મિક્સ થઈ ગયેલો છે, મતલબ કે પાણીનું માપ એકદમ પરફેક્ટ છે। જો તમે ગોટા માટેનું બેટર તૈયાર કરતા હો અને બેટર થીક હોય તો તેમાં 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરવું, અને જો બેટર થોડું પતલું થઈ ગયું હોય તો તેમાં 1 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેવો। તો અહીંયા તમે જોઈ શકો છો કે બેટર સહેલાઈથી હાથમાંથી આ રીતે પડે છે, એટલે કે મીડિયમ કન્સિસ્ટન્સીવાળું તૈયાર થઈ ગયું છે, જે મેથીના ગોટા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે। તો હવે તૈયાર કરેલા બેટરમાંથી ગોટા બનાવી લઈએ। હવે ગોટાને ફ્રાય કરવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેનમાં તેલને એડ કરી ગરમ કરવા રાખી દીધેલું હતું। તેલ ગરમ થઈ ગયું છે, તો હવે તૈયાર કરેલા બેટરમાંથી થોડું બેટર આ રીતે ચમચીની મદદથી લઈ ગરમ તેલમાં એડ કરી દઈએ। તમે હાથની મદદથી પણ બેટરને તેલમાં એડ કરી શકો છો। સાથે જ આપણે ગોટાને ફ્રાય કરવા માટે વધુ પડતા બેટરને પણ તેલમાં એડ નથી કરવાનું, કેમ કે ગોટા ફૂલી અને ડબલ થશે।
હવે આ ગોટાને ઝારાની મદદથી બંને બાજુથી ફેરવતા જઈ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈએ. સાથે જ ગોટાને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. જો તમે તેને લો ગેસની ફ્લેમ પર ફ્રાય કરશો તો ગોટા વધુ તેલ પીશે અને તે ટેસ્ટમાં સારા નહીં લાગે. અને જો તમે તેને હાઈ ગેસની ફ્લેમ પર ફ્રાય કરશો તો તે બહારથી તો ફ્રાય થઈ જશે પણ અંદરથી કાચા રહેશે. તો હવે તમે જોઈ શકો છો કે ગોટા બંને બાજુથી સારી રીતે ફ્રાય થઈ અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે ફ્રાય થયેલા ગોટાને તેલમાંથી નીકાળી ટીશ્યુ પેપર પર રાખી દઈએ જેથી તેમાં રહેલું બધું જ વધારાનું તેલ નીકળી જાય. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ટેસ્ટી ફૂલેલા જાળીદાર અને સોફ્ટ મેથીદાર ગોટા બનીને તૈયાર છે. તો તૈયાર થયેલા ગોટાને સર્વ કરી લઈએ. તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે નાની મેથી સાથે પણ ગોટા બનાવવા કેટલા સરળ છે. આ ગોટા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.